રાજકોટમાં એનએસયુઆઈ કચેરીનો ઘેરાવ કરી વિરોધ કર્યો છે। એસસી વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ મામલે વિરોધ કર્યો। નેક અથવા તો એનએમબીએ માન્યતા પ્રાપ્ત સંસ્થાઓના વિદ્યાર્થીઓને સ્કોલરશિપનો લાભ મળશે તેવો નિયમ સામે રોષ વ્યક્ત કર્યો। સમાજ કલ્યાણ વિભાગની કચેરીનો ઘેરાવ કર્યો। 3 મેના દિવસે કરાયેલા પરિપત્રના કારણે અનેક વિદ્યાર્થીઓ સ્કોલરશિપથી વંચિત રહેશે। પરિપત્ર પરત ન ખેંચાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। રાજકોટની બહુમાળી ભવન ચોક ખાતે એનએસયુઆઈ દ્વારા ભારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। જે રીતના સ્કોલરશિપનો મુદ્દો છે અને સ્કોલરશિપ જે વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં મળવી જોઈએ તેમ ન મળતી હોવાને કારણે આ વિરોધ છે તે કરવામાં આવ્યો। નરેન્દ્ર આપણી સાથે। નરેન્દ્ર, શું રજૂઆત છે અને ખાસ કરીને કયા કારણોસર આ સ્કોલરશિપ મળતી નથી? ભારત સરકારની જે પોસ્ટ મેટ્રિકની સ્કોલરશિપ યોજના ચાલુ છે એ વર્ષોથી ચાલુ છે। એ યોજના અંતર્ગત કોઈ પણ દેશનો એસસી એસટી ગરીબ વિદ્યાર્થી પોતે કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અથવા તો યુનિવર્સિટીમાં અભ્યાસ કરે તો એની સંપૂર્ણ ફી સ્કોલરશિપના માધ્યમથી સરકાર દ્વારા ચૂકવવામાં આવતી હોય, પણ આ સરકાર અવારનવાર એ એસસી એસટીના વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રાખવા માટે થઈ અને આ સ્કોલરશિપ બંધ કરવાના સુનિયોજિત કાવતરાઓ વારંવાર કરે છે। તાજેતરમાં એસટીની પણ બાબત આવી હતી કે જે એસસી એસટી વિદ્યાર્થીઓ છે એને ખોટી રીતે સ્કોલરશિપ બંધ કરી દીધી। હવે એસસીનો વારો આવ્યો છે। સમાજ કલ્યાણ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે નેક એક્રેડિટેશન સર્ટિફિકેટ હશે જે પ્રાઇવેટ કોલેજો અથવા તો સંસ્થા પાસે એને જ એસસી એસટીના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે, અન્યથા નહીં આપવામાં આવે તો આપણે જોવા જાય તો યુનિવર્સિટીમાં આવી તો 98% કોલેજો એવી છે સેલ્ફ એન પાસે નેક છે જ નહીં, તમે બંધ કરાવી દો ને તમે શું કરવા એને ચાલુ રાખી છે? એ તમારા ભોગે, તમારી ભોલના ભોગે કોઈ વિદ્યાર્થીઓને અન્યાય ના કરી શકાય એવું અમારું માનવું છે। પરિપત્ર રદ કરવો જોઈએ કે પરત ખેંચવો જોઈએ? પરિપત્ર પરત ખેંચવો જોઈએ, એમાં વિચારણા કરવી જોઈએ અને જે સમય મર્યાદાઓ આપવી જોઈએ એ આપી અને પછી આ પરિપત્રનો અમલ કરવો જોઈએ। ચોક્કસ જ એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકી છે કે તેઓ અત્યારે વિરોધ છે તે કરી રહ્યા છે। ખાસ કરીને ભારે વિરોધ છે તે અત્યારે બહુમાળી ભવન ખાતે જે સમાજ કલ્યાણ કચેરી આવેલી છે કે ત્યાં વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। એનએસયુઆઈના જે કાર્યકરો છે કે તે મોટી સંખ્યામાં એકત્ર છે તે થયા છે અને તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે એસસી એસટીના જે વિદ્યાર્થીઓ છે તેમને જે સ્કોલરશિપ મળતી હતી તે સરકાર દ્વારા ક્યાંક નેક જે માન્યતાવાળી જે કોલેજો હોય તેમના જ વિદ્યાર્થીઓને મળે તે પ્રકારનો પરિપત્ર સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે અને તેને લઈ અને ભારે વિરોધ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। બેનરો સાથે વિદ્યાર્થીઓ અત્યારે અને એનએસયુઆઈના જે ઝંડી છે તેની સાથે વિરોધ કરતા અહીં જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તે એકત્ર છે તે થયા છે અને ખાસ કરીને જે તમામ લોકો છે તેમની અંદર એક વિરોધનો સૂર છે તે જોવા મળી રહ્યો છે। એસસી એસટીના જેટલા પણ વિદ્યાર્થીઓ છે તેમને ન્યાય આપવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન કરવામાં આવે તે પ્રકારના બેનરો છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે યુવા વિરોધી આ સરકાર હોવાનું પણ આ બેનરની અંદર લખવામાં આવ્યું છે। ભારે વિરોધ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અને વિદ્યાર્થીઓ છે કે તેમની અંદર એક રોષ છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે। પોલીસના જવાનો છે તે મોટી સંખ્યાની અંદર અત્યારે અહીં ઉપસ્થિત છે તે રાખવામાં આવ્યા છે અને એનએસયુઆઈના જે કાર્યકરો છે કે તે જે સમાજ કલ્યાણની ઓફિસની અંદર કચેરીની અંદર પ્રવેશ કરે તે પહેલા તેમની અટકાયત કરવાની શરૂ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।